નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદની ઘાત, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, કડાકા અને ભડાકા અને ભારે પવન સાથે ધોધમારના એંધાણ। હવામાન વિભાગ દ્વારા આગામી 22 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત હવામાન વિભાગે કરી છે। આ સાથે જ 3 દિવસ ભારે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આજે 19 જુલાઈએ વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો છે। દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે। આગામી 19 થી 22 જુલાઈ દરમિયાન દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે। આગામી 3 દિવસ માટે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। આ પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે, જ્યારે એની ગતિ વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક પણ જઈ શકે છે। સમાચારમાં આગળ જોઈએ તો એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલમાં ગુજરાત રાજ્ય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય બની છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ અને શિયર ઝોન એમ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફની અસર વર્તાઈ રહી છે। એને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતમાં સરેરાશ 6% વરસાદની ઘટ, રાજ્યમાં વિવિધ ભાગોમાં મેઘમહેર થઈ રહી છે, તેમ છતાં હજુ પણ ગુજરાત રાજ્ય માટે 6% વરસાદની ઘટ છે। 1 જૂન 2024 થી 18 જુલાઈ 2024 સુધીમાં સરેરાશ 255 મીમી વરસાદની જરૂરિયાત હોય છે, પરંતુ આ વર્ષે એની સામે હજુ સુધીમાં 240 મીમી વરસાદ વરસ્યો છે, એટલે કે ગુજરાતમાં સરેરાશ 6% જેટલો વરસાદ ઓછો છે એમ કહી શકાય। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।